આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં 10મી અને 11મી જાન્યુઆરી 2026ના રોજ એમએસયુની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે મેકર ફેસ્ટ વડોદરાની 8મી આવૃત્તિ યોજાશે. યુવાલય ચેરિટેબલ ટ્રસ્ટ અને વડોદરા ઇનોવેશન્સ કાઉન્સિલ દ્વારા આયોજિત આ ઉત્સવમાં દેશભરમાંથી પસંદ થયેલા 70 નવીન પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે. આ વર્ષે ખાસ મેકર ફેસ્ટ જુનિયર શરૂ કરાયું છે, જે શાળાના બાળકોમાં સર્જનાત્મક ખીલાવશે. મુલાકાતીઓ એઆઈ ટોક્સ, પેનલ ચર્ચા, હેન્ડ્સ ઓન વર્કશોપનો આનંદ પણ માણી શકશે. મુખ્ય આકર્ષકોમાં મોડ્યુલર રોબોટિક સિસ્ટમ, વેગન લેધર અને ફાયર ફાઇટિંગ ડ્રોન જેવા પ્રોજેક્ટ સામેલ છે. તમામ નાગરિકો પ્રવેશ નિઃશુલ્ક છે. મારું નામ સુરેશ પુરોહિત છે. હું યુવાલય ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. જેવી રીતે મારા બંને મિત્રોએ વાત કરી એવી રીતે મેકર ફેસ્ટ વડોદરા 2026નું આયોજન 10 અને 11 જાન્યુઆરી શનિ અને રવિવારે 10થી સાંજના 7 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. આની સાથે સાથે અમે આ વર્ષે મેકર ફેસ્ટ જુનિયરનું પણ આયોજન કર્યું છે, જેમાં સ્કૂલના બાળકો દ્વારા જે એન્ટ્રી આવી હતી તેનું સ્ક્રીનિંગ અને શોર્ટલિસ્ટિંગ કરીને અમે 16 જેવા પ્રોજેક્ટ્સ મેકર ફેસ્ટ જુનિયરમાં સંમેલિત કર્યા છે. મેકર ફેસ્ટ જુનિયર એ અમારી એક નવી આવૃત્તિ છે, જે સ્પેસિફિકલી સ્કૂલના બાળકોને મોટિવેટ, પ્રોત્સાહિત અને એમને માર્ગદર્શન આપવાનો એક પ્રયાસ છે. આગળ જેમ જેમ સમય જશે એમ મેકર ફેસ્ટ જુનિયર એક મોટા પાયે એક ઇવેન્ટના રૂમમાં ભાગ લેશે. હવે બીજા બે દિવસ દરમિયાન જે એક્ઝિબિશન થઈ રહ્યા છે તેની સાથે સાથે અમે ઘણી ઇવેન્ટ્સ પણ સ્ટેજ પરથી કરતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે મોડેલ રોકેટરી વર્કશોપ, વૈદિક મેથેમેટિક્સ ઉપર વર્કશોપ રાખી છે. શાર્ક ટેન્કમાં જે ભાગ લઈને આવી ચૂકેલા હોય તેવા સ્ટાર્ટઅપ દ્વારા અમે પેનલ ડિસ્કશન રાખેલું છે. ચેન્જ મેકર જે સોસાયટીમાં બદલાવ લાવે છે એવા ચેન્જ મેકર્સનું સેશન રાખેલું છે. અને એઆઈ જે આજકાલ બહુ વધારે વપરાતો બઝવર્ડ છે એના પર અમે પાવરફુલ એક્સપર્ટ સેશન એઆઈ પર રાખેલું છે કે કઈ રીતે બેલેન્સ ફોર્મમાં એઆઈનું માઇન્ડસેટ કેળવીને આપણે જીવનમાં આગળ વધી શકીએ. આ સાથે અમારું જે એક વેલિડેટરી ફંક્શન જે રાખ્યું છે તેમાં અમારી પાસે ઓલ ઓવર એઆઈસીટીઈના ઇનોવેશન ડિરેક્ટર તરીકે મિસ્ટર યોગેશ બ્રાહ્મણકર છે, એ આવવાના છે. સાથે સાથે આપણા વડોદરાના પ્રખ્યાત ઇનોવેટર ડૉક્ટર અજય રાંકાના હાથે પણ ઇનામનું વિતરણ થશે. અને આ બધા કાર્યક્રમો જો વડોદરામાં થતા હોય તો વડોદરાની કલાનગરીને સંગીતનો લાવો કેમ ના મળે? તો હિરેન ચોકસી જે સંગીતના શાસ્ત્રીય સંગીત અને સંગીતના વિશારદ છે, એમની ટીમ દ્વારા શનિવારે સાંજે 6 વાગ્યાથી મ્યુઝિક એટલે સંગીતનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો તમે બધા મિત્રો જોડાવો, વડોદરાના બધા રહેવાસીઓ પરિવાર સાથે આવો 10થી 7 વાગ્યા સાથે, અને અલગ અલગ પ્રવૃત્તિ જુઓ ઇનોવેશન રિલેટેડ. અને અમે 150થી વધારે મેન્ટોરને ઇન્વિટેશન મોકલેલું છે કે જે લોકો આવશે અને જે આ બધા મેકર્સ ભાગ લઈ રહ્યા છે એમને માર્ગદર્શન આપશે, જેનાથી એ લોકો જિંદગીમાં આગળ વધી શકે અને સ્ટાર્ટઅપ, ઇનોવેશન, ક્રિએટિવનું કલ્ચર 8 કદમ ઓર એવી રીતે આગળ અમે લઈ જઈ શકીએ. સુરેશ પુરોહિત, ટ્રસ્ટી, યુવાલય ચેરિટેબલ ટ્રસ્ટ. હું આશીષ ભાવસર, ડાયરેક્ટર ઓફ વડોદરા ઇનોવેશન કાઉન્સિલ. આ વખતે જે મેકર ફેસ્ટ 2026 થઈ રહ્યું છે એમાં જેવી રીતે પટેલ સાહેબે કીધું એ પ્રમાણે 550થી વધારે એપ્લિકેશન આવી છે, જે અલગ અલગ ડોમેઇનમાંથી, જેવી કે હાર્ડવેર હોય, ટેકનિકલ હાર્ડવેર હોય, સોફ્ટવેર હોય, એન્વાયરમેન્ટ હોય, એજ્યુકેશન હોય, ફિઝિયો હોય, બાયોલોજી હોય, ફાર્મા હોય, આ બધા જ અલગ અલગ ફિલ્ડમાંથી આટલી બધી એપ્લિકેશનો આવે છે. અને અમારા એક્સપર્ટ્સ દ્વારા આ બધાને સ્ક્રુટિની કરી અને અમે લગભગ આ વખતે 80 જેટલા મેકર્સને આઈડેન્ટિફાઈ કર્યા છે અને એ લોકોને અહીંયા આપણે ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ એક્ઝિબિટ કરવાની. આમાં આપણી પાસે આ વખતે જે અમુક કહી શકાય એવા મેકર્સમાં ટેકનોલોજીમાં ધારો કે એક એવો ડ્રોન છે કે જે ચાલી પણ શકે, ઉડી પણ શકે અને રોવરની જેમ કોઈ પણ અનઇવન સરફેસ પર પણ જઈ શકે એવું છે. એક ફાયર ફાઇટિંગ ડ્રોન છે. પછી આપણી પાસે સોફ્ટવેરમાં એઆઈ રિલેટેડ ઘણા બધા આ વખતે નવા મેકર્સ આવ્યા છે. આપણી પાસે ફિઝિયોમાં પણ કેન્સરની રોગ માટેની દવા શોધાઈ હોય એવા લોકો પણ છે. આપણી પાસે એન્વાયરમેન્ટમાં વેસ્ટમાંથી કેવી રીતે, પરાળીમાંથી કેવી રીતે પેકેજિંગ મટીરિયલ બનાવી શકાય એનું પણ એક મેકર આવી રહ્યા છે. આવી રીતે અને એન્વાયરમેન્ટ રિલેટેડ બીજા પણ ઘણા બધા છે. આવી રીતે દરેક ડોમેનમાંથી આપણી પાસે આવા ઘણા બધા મેકર્સ આવી રહ્યા છે અને એ લોકો એક્ઝિબિટ કરી રહ્યા છે. આપણે આ વખતે પ્રાઇઝીસ પણ લગભગ 4 લાખના આપણે આપી રહ્યા છીએ, અલગ અલગ ડોમેનના બધા જ એના તરફથી. અને આ બધા જ માટે હું વડોદરાના શહેરીજનોને અપીલ કરીશ કે આ બધા આવો, આ બધાની સાથે મેકર સાથે ઇન્ટરેક્ટ કરો, એમની સાથે ફીડબેક એમને આપો, એમને એન્કરેજ કરો
અને જુઓ કે આ બધા કેવી રીતે નવા નવા ડોમેનમાં નવા ઇનોવેશન કરી રહ્યા છે અને એનાથી આપણા નવા યંગસ્ટર કેવી રીતે એમાંથી ઇન્સ્પાયર થઈ શકે છે, મોટિવેટ થઈ શકે છે અને સાથે સાથે આ જે એક્ઝિસ્ટિંગ મેકર્સ છે એમને પણ આપણે કેવી રીતે મોટિવેટ કરી શકીએ, એન્કરેજ કરી શકીએ, મેન્ટર કરી શકીએ, એ લોકોને સપોર્ટ કરી શકીએ, આવું કરી શકાય. આશીષ ભાવસર, ડાયરેક્ટર ઓફ વડોદરા ઇનોવેશન કાઉન્સિલ. યુવાલય અને વીઆઈસી દ્વારા 8મા મેકરફેસ્ટ વડોદરાનું આયોજન થયું છે. દર વખતની જેમ આ વર્ષે પણ આ ઇવેન્ટ ટેકો ફેકલ્ટી MS યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર થશે. ઘણા વર્ષોથી કરીએ છીએ અને દર વર્ષે કંઈનો કંઈ વધારો થતો રહે છે. આ વર્ષે 550 અમને એપ્લિકેશન્સ આવી, એમાંથી સ્ક્રીનિંગ કર્યું અને 71 જેટલા મેકર ટીમ્સને અમે ઇન્વાઇટ કર્યા છે. આ દરેક પ્રોગ્રામની અંદર અમારું એ બધાને બધું જ ફ્રી જ છે, એટલે એ લોકોને કોઈ ફી, રજિસ્ટ્રેશન ફી નથી કે સ્ટોલનો કોઈ ચાર્જ નથી. આપણે એમને ફૂડ આપીએ છીએ, પ્રાઇઝીસ આપીએ છીએ, કીટ આપીએ છીએ, રહેવાની વ્યવસ્થા પણ બહારથી આવતાઓને કરીએ છીએ. આટલા વર્ષોના અનુભવ પછી અમે એ પણ જોયું કે હવે મેકર ફેસ્ટ ગુજરાતની બહાર પરથી પણ લોકો એપ્લાય કરે છે અને આવી રહ્યા છે. આ વર્ષે ઘણા બધા, એટલે મહારાષ્ટ્રથી છે, ઉત્તર પ્રદેશથી છે, કર્ણાટકથી છે અને ઝારખંડથી, આ બીજા સ્ટેટની અંદરથી પણ લોકો ત્યાં અહીંયા આવી રહ્યા છે. દર વર્ષે લોકોનો પ્રતિસાદ સારો મળતો હોય છે. લગભગ 8 થી 10,000 લોકો જોવા માટે પણ આવતા હોય છે. HT પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી, યુવાલય ચેરિટેબલ ટ્રસ્ટ.